તો દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાથ ભીડી સિંહણને મુક્કા મારી દીકરીને છોડાવી। ગીર સોમનાથના આલીદર ગામની આ સમગ્ર ઘટના છે। 5 વર્ષની બાળા પર સિંહણે કર્યો હતો હુમલો। સનવાવ રોડ પર વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો। ઘરની બહાર પિતાના હાથમાં હતી દીકરી અને સિંહણે હુમલો કર્યો। બાળાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાથ ભીડી। ગીર સોમનાથના આલીદર ગામની આ સમગ્ર ઘટના છે। હાલ જે બાળકી છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સિંહણને મુક્કા મારીને પોતાની દીકરીને આ પિતાએ છોડાવી છે। તો દીકરીને બચાવવા માટે પિતાની હિંમતની આ જે સમગ્ર ઘટના છે તે સામે આવી છે ગીર સોમનાથના આલીદર ગામેથી। તો સિંહણને મુક્કા મારીને દીકરીને છોડાવી હતી આ પિતાએ। હાલ બાળકી છે તે સારવાર હેઠળ છે। તો સિંહણે હુમલો કર્યો હતો જેને પિતા દ્વારા બચાવવામાં આવી। 5 વર્ષની બાળા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સિંહણને મુક્કા મારીને દીકરીને છોડાવવામાં આવી છે। આ પિતાએ હિંમતભર્યું જે કાર્ય કર્યું છે તેની સૌ કોઈ પ્રશંસા પણ કરી રહ્યો છે। હાલ બાળકી છે તે સારવાર હેઠળ છે। તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, ખૂબ જ હિંમતપૂર્વક એક પિતાએ પોતાની દીકરીને સિંહણથી બચાવી। સૌથી પહેલા તો બાળકીની કેવી હાલત છે? જી બિલકુલ લુગના, જે બાળકી છે તે 5 વર્ષની બાળકી છે અને બાળકી પોતાના પિતાના હાથમાં જ હતી અને અચાનક જ સિંહણે હુમલો કર્યો અને જેમાં બાળકી છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ગંભીર ઈજા પહોંચવાને કારણે બાળકીને પ્રથમ કોડીનાર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ કોડીનારની ખાનગી હોસ્પિટલ ખાતે હાલ સારવાર માટે રિફર કરવામાં આવી છે। જોકે મહત્વની બાબત એ છે કે સિંહણે અચાનક હુમલો કર્યો અને બાળકીના જે પિતા છે તેમની પાસે કોઈ હથિયાર અથવા તો લાકડી જે ખેડૂતો પાસે હોય છે તે ન હોવાના કારણે જે ખેડૂત છે તેમણે મુક્કા મારીને તેમને બાળકીને છોડાવી હતી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।